રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મુકામે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત રહેતી હોવાથી આવા બાળકો માટે બ્લડ કેમ્પો યોજીને લોહી એકત્ર કરી તેમને આપવામાં આવે છે। ત્યારે સમાજ અને પ્રજા માટે સેવા, સુરક્ષા અને શાંતિને વરેલી પોલીસ પણ આ દિશામાં કામગીરી કરીને માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન અમદાવાદ શહેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી વિચી તથા સ્ટાફે મુસ્કાન માટે રક્તદાન અભિયાન હાથ ધરીને 9/2/2024ના રોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન PRL રોડ અમૂલ પાર્લર સામે નવરંગપુરા અમદાવાદ મુકામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ 2024માં 100થી વધુ લોહીની બોટલ એકઠી કરવામાં આવી હતી અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પોલીસની આ કામગીરીની ચોમેરે પ્રશંસા કરવામાં આવી છે।